नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 1 ની વાત કરી હતી, જેની અંદર આપણે માહિતીનું એકત્રીકરણ કરતા શીખેલા સમષ્ટિ તપાસ, પરોક્ષ તપાસ, પ્રત્યક્ષ તપાસ, પ્રશ્નાવલીની રીત, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, આ બધા દ્વારા આપણે ગમે તે રીતે માહિતી ભેગી કરવાનું કામ કરેલું। હવે આ જે માહિતી છે ને એના મૂળભૂત સ્વરૂપે હોય, વિસ્તૃત હોય, એને આપણે નાના કદની અંદર ફેરવવી પડે, આકર્ષક રીતે ગોઠવવી પડે। એનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 2 માં કરવાનો છે। તો પ્રકરણ નંબર 2 જે આપણું છે, જેનું નામ છે વર્ગીકરણ અને કોષ્ટક રચના। આપણું બીજું ચેપ્ટર છે વર્ગીકરણ અને કોષ્ટક રચના। તો આ ચેપ્ટરનો અભ્યાસ કરતા પહેલા આપણે આ ચેપ્ટરની અંદર આવતા કેટલાક શબ્દોની સમજ મેળવી લઈએ, જેથી આપણો આઈડિયા થોડો વધારે ક્લિયર થાય, વચ્ચે આપણે સમજવાની જરૂર ન પડે। પહેલો આપણો શબ્દ આવે છે બેટા વિસ્તાર। તો આપણી જોડે માહિતી જે આપેલી હોય એ માહિતીનું સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન, અવલોકનને પ્રાપ્તાંક પણ કહી શકાય, ચલ કિંમત પણ કહી શકાય। તો માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકન વચ્ચેના તફાવતને વિસ્તાર કહે છે। તેને સંકેતમાં r વડે દર્શાવવામાં આવે છે। વિસ્તારનું સૂત્ર થાય બેટા, તમારે વિસ્તાર શોધવો હોય તો r બરાબર xh માઈનસ xl। r બરાબર લખવાનું છે xh માઈનસ xl। x એટલે અવલોકન અને h એટલે હાઈ, સૌથી મોટું અવલોકન એટલે આપણે એને xh કહીશું, સૌથી નાનું એટલે કે લોઅર એટલે xl કહીશું। તો r બરાબર xh માઈનસ xl। ઓકે બેટા, ગુજરાતીમાં લખવું હોય તો લખી શકાય વિસ્તાર બરાબર માહિતીનું સૌથી મોટું અવલોકન માઈનસ માહિતીનું સૌથી નાનું અવલોકન। બીજું છે બેટા વર્ગ। તો તમે વર્ગ તો જાણો છો કે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 0 થી 9, 10 થી 19, 20 થી 29, આ બધા વર્ગ છે। પણ વર્ગ એટલે શું? તો કે ચલની બે નિશ્ચિત કિંમતોથી બનતા અંતરાલને, ચલની બે નિશ્ચિત કિંમતોથી એક અંતરાલ બને ને વર્ગ કે વર્ગ અંતરાલ કહે છે। ઘણી વાર દાખલા મેં કીધું હોય કે વર્ગ અંતરાલ 10 લઈ, વર્ગ અંતરાલ 5 લઈ, વર્ગ અંતરાલ 50 લઈ સતત આવૃત્તિ વિતરણ બનાવો તો એ વર્ગ એ જ વર્ગ અંતરાલ કહેવાય। દાખલા તરીકે આપણે 10 થી 20 છે તો આ એક અંતરાલ થયું। તો આ ચલની બે નિશ્ચિત કિંમત એક 10 અને બીજી 20, તો આ બંને વચ્ચેનો જે તફાવત છે એને અંતરાલ કહેવાય। તો ચલની બે નિશ્ચિત કિંમતોથી બનતા અંતરાલને વર્ગ કે વર્ગ અંતરાલ કહે છે। નેક્સ્ટ બેટા અધોસીમા। આપણો વર્ગ જે છે એની ન્યૂનતમ કિંમત એટલે એને અધોસીમા કહેવાય અને મહત્તમ કિંમત એટલે એને શું કહેવાય? ઉર્ધ્વસીમા। તો વર્ગની ન્યૂનતમ એટલે કે નાનામાં નાની કિંમતને અધોસીમા કહે છે। વર્ગની જે નાનામાં નાની કિંમત હોય છે એને આપણે અધોસીમા કહેતા હોઈએ છીએ। ઉર્ધ્વસીમા બેટા, તો 10 થી 20 નો વર્ગ છે તો 20 એ શું કહેવાય? ઉર્ધ્વસીમા। વર્ગની મહત્તમ કિંમતને ઉર્ધ્વસીમા કહે છે। વર્ગની જે મોટામાં મોટી કિંમત હોય છે એને આપણે ઉર્ધ્વસીમા કહેતા હોઈએ છીએ। હવે બેટા આવે છે નિવારક વર્ગ।
તો તમે વર્ગ જો 10મા ધોરણમાં તમે વર્ગ બનાયા છે, એક આ પ્રકારના બનાયા છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, અને બીજા આવા વર્ગ બી તમે બનાવેલા છે 0 થી 9, 10 થી 19, 20 થી 29. આ બે પ્રકારના વર્ગ તમે ધોરણ 10 માં બનાવેલા છે. પણ જરા આના વિશે આપણે વધારે સમજીએ કે નિવારક વર્ગ એટલે શું કહેવાય. તો જે વર્ગની ઉધ્વસીમા તે પછીના વર્ગની અધસીમા બનતી હોય તેને નિવારક વર્ગ કહે છે. ફરીથી, જે વર્ગની ઉધ્વસીમા, દાખલા તરીકે આપણે આની વાત કરીએ, આ એક વર્ગ લઈએ છીએ. તો જો જે વર્ગની ઉધ્વસીમા, તો આ 10 થી 20 નો વર્ગ છે, એમાં 20 ને ઉધ્વસીમા કહેવાય, તે પછીના વર્ગની અધસીમા બનતી હોય. તો જુઓ આ 20 નીચે આયા કે ન આયા. તો જે વર્ગની ઉધ્વસીમા તે પછીના વર્ગની અધસીમા બનતી હોય તો તેને આપણે કેવો વર્ગ કહીશું બેટા? નિવારક વર્ગ કહીશું. કેવો કહીશું? નિવારક વર્ગ કહે છે. તો 10 થી 20, 20 થી 30, 30 થી 40 છે કેવો વર્ગ કહેવાશે? નિવારક. અહીં જો 30 પાછા આયા નીચે, તો જે વર્ગની ઉધ્વસીમા પછીના વર્ગની અધસીમા બનતી હોય તે વર્ગને આપણે નિવારક વર્ગ કહેતા હોઈએ છીએ બેટા. તો નેક્સ્ટ છે અનિવારક વર્ગ. તો જે વર્ગની ઉધ્વસીમા તે પછીના વર્ગની અધસીમા બનતી ન હોય તેવા વર્ગને અનિવારક વર્ગ કહે છે. દાખલા તરીકે 0 થી 9, 10 થી 19. હવે જો પહેલા વર્ગની ઉધ્વસીમા પછીના વર્ગની અધસીમા બનતી નથી. જો અહીં 9 છે ને અહીં 10 છે, અહીં 19 છે પછી 20 છે. મતલબ એકની એક સંખ્યા જ્યારે બીજી વાર ન આવતી હોય તો એને આપણે કેવો વર્ગ કહીશું? અનિવારક વર્ગ કહીશું. શું કહીશું? અનિવારક. તો જે વર્ગની ઉધ્વસીમા તે પછીના વર્ગની અધસીમા બનતી ન હોય તેવા વર્ગને અનિવારક વર્ગ કહે છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ આપણો મુદ્દો છે બેટા અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ. અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ. તો સાંભળો, 10 થી 20 નો વર્ગ છે તો 10 ને આપણે અધસીમા કહીએ છીએ, 20 ને શું કહીએ છીએ? ઉધ્વસીમા કહીએ છીએ. બરાબર. અહીં આગળ 0 થી 9 નો વર્ગ છે તો 0 ને આપણે અધસીમા કહીએ છીએ, 9 ને આપણે શું કહીએ છીએ? ઉધ્વસીમા કહીએ છીએ. બરાબર. હવે તમારે એક બાબત યાદ રાખવાની કે નિવારક વર્ગ માટે આ સૂચના લખી લેવી તમારે, હું બોલું છું. નિવારક વર્ગ માટે અધસીમા અને અધસીમા બિંદુ બંને એક જ થાય. ફરીથી કહું છું, નિવારક વર્ગ માટે, આ નિવારક વર્ગ છે આપણા, આ નિવારક વર્ગ માટે અધસીમા અને અધસીમા બિંદુ બંને એક જ થાય. ઉધ્વસીમા અને ઉધ્વસીમા બિંદુ બંને એક જ થાય. પરંતુ અનિવારક વર્ગ માટે, શેના માટે? અનિવારક વર્ગ માટે અધસીમા અને અધસીમા બિંદુ બંને અલગ અલગ હોય, ઉધ્વસીમા અને ઉધ્વસીમા બિંદુ બંને અલગ અલગ હોય. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. તો દાખલા તરીકે આપણે આ 10 થી 19 નો વર્ગ છે, એની અધસીમા કેટલી? તો અધસીમા 10, ઉધ્વસીમા કેટલી? તો કે 19. તો કે અધસીમા બિંદુ કેટલું? તો આપણે એની ગણતરી કરવી પડે. તો કે અધસીમા બિંદુ માટે શું સૂત્ર છે? તો કે આપેલા વર્ગની અધસીમા, આપણને જે વર્ગ આપ્યો હોય એની અધસીમા લેવાની છે. તો દાખલા તરીકે આપણે 10 થી 19 ના વર્ગની વાત કરીએ તો આપેલા વર્ગની અધસીમા કેટલી છે? તો કે 10 વત્તા તે પહેલાના વર્ગની ઉધ્વસીમા. તો એ પહેલાના વર્ગની ઉધ્વસીમા કેટલી છે? 9 છે. ભાગ્યા કેટલા કરવાના છે? 2. 19 ભાગ્યા 2 કરો છો તમે તો તમને કેટલા મળશે? 9.5. તો 10 થી 19 ના વર્ગનું અધસીમા બિંદુ કેટલું આવે બેટા? 9.5. હા, અધસીમા કે તો 10,
પણ અધોસીમા બિંદુ કે તો તમારે કેટલું કહેવાનું છે 9.5 કહેવાનું છે કેટલું કહેવાનું છે 9.5 એ જ રીતે ઉધ્વસીમા બિંદુની વાત કરીએ આ જ વર્ગનું આપણે ઉધ્વસીમા બિંદુ ઉધ્વસીમા તો આપણને ખબર છે 19 છે પણ ઉધ્વસીમા બિંદુ કેટલું થાય એ આપણે જોવું છે તો આપેલા વર્ગની ઉધ્વસીમા કેટલી છે તો કે 19 વત્તા તે પછીના વર્ગની અધસીમા તો તે પછીના વર્ગની અધસીમા કેટલી છે 20 છે ભાગ્યા 2 39 ભાગ્યા 2 કરે તો કેટલા મળશે 19.5 તો 10 થી 19 ના વર્ગનું ઉધ્વસીમા બિંદુ 19.5 થાય અને ઉધ્વસીમા કોઈ પૂછે તો તમારે 19 કહેવાની છે કેટલી કહેવાની છે 19 ઓકે બેટા નેક્સ્ટ આપણો પોઈન્ટ આવે છે વર્ગ લંબાઈ શું આવે છે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ એટલે શું તો ઉધ્વસીમા બિંદુ અને અધોસીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહે છે ઉધ્વસીમા બિંદુ અને અધોસીમા બિંદુ વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહે છે તો આપણે આ જ વર્ગની વર્ગ લંબાઈ શોધવી છે 10 થી 19 ના જ વર્ગની તો એની વર્ગ લંબાઈ કેટલી તો આમ તમે 19 માંથી 10 બાદ કરો તો 9 જ થાય જુઓ હવે એક બાબત યાદ રાખો વર્ગ લંબાઈ એ રીતે નહીં શોધવાની વર્ગ લંબાઈ આ રીતે શોધવાની જો બધાની વર્ગ લંબાઈ સમાન હોય તોની વાત છે 29 માંથી 19 જાય તો 10 19 માંથી 9 જાય તો 10 એટલે આ વર્ગની વર્ગ લંબાઈ 10 છે કેટલી છે 10 તો વર્ગ લંબાઈ બરાબર ઉધ્વસીમા બિંદુ માઈનસ અધોસીમા બિંદુ તો ઉધ્વસીમા બિંદુ કેટલું છે 19.5 માઈનસ અધોસીમા બિંદુ કેટલું છે 9.5 તો વર્ગ લંબાઈ કેટલી આવશે બેટા 10 તો યાદ રાખજો વર્ગ લંબાઈ શોધવાની હોય તો ઉધ્વસીમા બિંદુ માઈનસ શું કરવાનું છે અધોસીમા બિંદુ અને આપણો 10મો મુદ્દો છે મધ્ય કિંમત જેને આપણે xi વડે દર્શાવીશું શેના વડે દર્શાવીશું xi વડે તો મધ્ય કિંમત એટલે શું તો અધોસીમા અને ઉધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગતા જે કિંમત મળે તેને મધ્ય કિંમત કહે છે તો આ જ વર્ગની શોધવી છે આપણે 10 થી 19 ના વર્ગની આપણે મધ્ય કિંમત શોધવી છે તો 10 વત્તા 19 ભાગ્યા 2 29 ભાગ્યા 2 કરશો બેટા તો કેટલા મળશે તમને 14.5 10 વત્તા 19 ભાગ્યા 2 એટલે કે 29 ભાગ્યા 2 કરશો તો તમને મધ્ય કિંમત કેટલી મળશે 14.5 તો આપણે પ્રકરણ 2 ના વિડિયો નંબર 1 ની અંદર આજે આપણે કેટલાક જે અગત્યના શબ્દો આવવાના હતા એના વિશેની માહિતી મેળવી આ તમારે તમારી નોટબુકમાં લખી તૈયાર કરી અને મને WhatsApp મોકલવાનું છે બાકીની ચર્ચા આપણે વિડિયો નંબર 2 ની અંદર કરીશું આવજો